पाथरी एक किरण रविदेव। धन्यवाद। ये प्रागट्य बात आप सब जानो छो के राम आएंगे आएंगे राम आएंगे पारणे में सुतेला बाळक थी लई અને લાકડીના ટેકે ટેકે ચાલતા વૃદ્ધને ચાલક તત્વાર્થ પરિવારના સક્રિય સભ્ય એવા શ્રી મહેશભાઈ કાનાણીને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારે અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે। શ્રી મહેશભાઈ કાનાણી। આજના પાવન અવસરે તત્વાર્થ પરિવારના આમંત્રણે માન આપીને પધારેલા માનનીય આજના વક્તા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા સાહેબ, શંકરભાઈ વેગડ, દિલીપભાઈ પટેલ, અભયસિંહ ચૌહાણ, ટી.એમ. પટેલ, દેવાંગભાઈ રાવલ, હાર્દિકભાઈ ટમાલિયા અને આપણા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે। આ રાષ્ટ્રને આઝાદ કરવા માટે ઘણા બધા નવલોહિયા યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે। એ બલિદાનને યાદ કરવાના એક ઉપક્રમે તત્વાર્થ પરિવાર દ્વારા 10મા મણકાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે અમારા આમંત્રણને માન આપી પધારેલા તમામ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, આમ તો ઘણા બધા એવા ચહેરાઓ છે જેમનો નામ ઉલ્લેખ અહીંથી થવો જોઈએ, પરંતુ સમયની પાબંદીના લીધે આપણે સૌને હૃદયપૂર્વક હું આવકારું છું। તત્વાર્થ પરિવાર દ્વારા દર 2 મહિને આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, ત્યારે એ તમામ કાર્યક્રમમાં આપને પધારવા માટે હું નિમંત્રણ પાઠવું છું। જેની નસે નસમાં રાષ્ટ્રપ્રેમ રહી રહ્યો છે એવા તમામ પ્રબુદ્ધ નાગરિકોને ફરી હૃદયપૂર્વક આવકારતા આનંદની લાગણી અનુભવશું। અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય। जोरदार ताड़ियों ना नाथ से આપણે વધાવી લઈએ। कुछ लोगों की कुछ बातों में इतना असर होता है कि कुछ लोग दिल में उतर जाते हैं, कुछ लोग दिल से उतर जाते हैं। दिल में उतरी जाए एवा वक्ता सुरेन्द्रनगरना आंगणे माध्यम तत्वार्थ टीम बनी છે અને આપણે સૌ એ વિચારોથી લાભાન્વિત થવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે એમનું બહુમાન, એમનું સ્વાગત અમે અમારે કહેવાય છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલોય પણ ભગવાન, તું થાને મારો મહેમાન તને સ્વર્ગે બોલાવું શામળા। એ પરંપરાને અનુયાયી આપણે સર્વ મહેમાનશ્રીઓ પણ રાજદ્વારી મહેમાનશ્રીઓ અત્રે ઉપસ્થિત છે। માનનીય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, નાયબ મુખ્ય દંડક અને આપણા વિસ્તાર એમના કાર્યોથી પણ આપણે સુવિધિત છે, ત્યારે તાળીઓના ચૈનાથથી આદરણીય માનનીય જગદીશભાઈ મકવાણા સાહેબને વધાવીએ। એવા જ માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે। વિનંતી કરું, આવો કિરીટસિંહજી સાહેબ મંચ ઉપર વધારો। આપને આવકારવા માટે તત્વાર્થ ટોળી સક્રિય છે। એક હૃદયમાં ભાવ છે, આનંદ છે, ઉત્સાહ છે કે આપ આદરણીય વક્તા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાને માણવા માટે પધાર્યા છો અને અમારા નિમંત્રણને માન આપીને પધાર્યા છો, એનું એક ગૌરવ છે। ખૂબ ખૂબ આભાર। આદરણીય પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ સાહેબ પણ આપણી વચ્ચે વિરાજમાન છે। વિનંતી કરું, શંકરભાઈ વેગડ સાહેબ આપ પધારો, આપને પણ અમે સ્વાગત કરીએ છીએ। ખાદીનો રૂમાલ એક પ્રતીક છે, પણ એ રૂમાલની નિમિત્ત બનીને હૃદયનો પ્રેમ એમાં ભળેલો છે, એમાં અમારી એકતાનો સંદેશ પડેલો છે અને એ રીતે તમામ મહેમાનશ્રીઓને ખાદીના રૂમાલથી આવકારી રહ્યા છે, એનું ગૌરવ છે। આદરણીય શંકરભાઈ વેગડ સાહેબ તાળીઓના ચૈનાથથી આપણે વધાવીએ। માનનીય શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી, દિલીપભાઈ પટેલને વિનંતી કરું આપ મંચ પર વધારશો। આદરણીય દિલીપભાઈ પટેલે પણ એમના કાર્ય ઉછેરવું છે પ્રેમથી, શિક્ષણ નામે વૃક્ષને એવા ભાવ સાથે એમણે કાર્ય કરી બતાવ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અભયસિંહ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું વિનંતી કરીશ, આવો અભયસિંહ મંચ ઉપર આપ પધારશો। સૌના જ્યારે સન્માન થતા હોય ત્યારે તત્વાર્થ ટોળીને તો આનંદ હોય જ, પણ જ્યારે આ સ્વાગત છે તાળીઓના નાદથી આપણે પણ આપણો હૃદયનો ભાવ વ્યક્ત કરીએ। ટી.એમ. પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આજે ધર્મસત્તા અને રાજસત્તા સાથે રાષ્ટ્રસત્તાનો ત્રિવેણી સંગમ થયો છે, ત્યારે આપણી વચ્ચે જે મહાનુભાવો છે એમના વધામણા કરતા ખૂબ જ આનંદ થાય છે।
માણસ એવા મજાના મળે, શામાં મળે તો ખજાના મળે. આવા ભાવ સાથેના મજાના ખજાના ગજાના માણસો હોય એનું સ્વાગત તાળીઓના નાદ સાથે વધાવીએ. શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ. અને એ પછી આ કાર્યક્રમ માટે જે નિમિત્ત બન્યા છે, તત્વાર્થનો આ કાર્યક્રમ જેના લીધે સફળતાને વર્યો છે, એવા અમારા સૌના વડીલ અને સૌના મિત્ર શ્રી શેખરભાઈને વિનંતી કરું કે ભાભી કાકી કે એમના ધર્મપત્ની જોડે મંચ પર આવે અને એમનું સ્વાગત માટે હું તત્વાર્થ ટોળી ઝાલા સાહેબ, ભરતભાઈ અને એક ચીલો પાડી કે એમના પુત્રવધુ છે જલ્પાબેન, એ પણ એમનું સ્વાગત કરશે. આનંદ છે, આનંદની આ ક્ષણો છે જેને આપણે અખંડ આનંદની ક્ષણોના સૌ સહભાગી થઈએ. શેખર સાહેબને આપણે તાળીઓના નાદથી વધાવીએ. કર્મનિષ્ઠા જેમનો મંત્ર છે, ધર્મનિષ્ઠા જેમનું જીવન છે, અને પારદર્શક હૃદય એ જ જેમનો પરિચય છે એવા શેખર સાહેબનું સ્વાગત. ત્યારબાદ હાર્દિકભાઈ ટમાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હાર્દિકભાઈ તત્વાર્થ ટીમમાં આવા મહેમાનશ્રીઓને હાજરી હોય, એમના પોખણા થતા હોય, એ ખૂબ જ ગૌરવમય ક્ષણો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિષ્ણુભાઈને સાંભળવા માટે ઉત્સુક છો અને તત્વાર્થ પરિચય લગભગ 27 મિનિટ સુધી આપ સૌએ સાંભળ્યો જ છે. સર્વ મહેમાનોનું સ્વાગત. અમારા કાર્યક્રમને 10મા મણકાને માન આપીને આવ્યા છો, ખૂબ ખૂબ આભાર. થોડી વાતો હું આપને કરી દઉં જે પરિચયમાં નથી, કે અમે આ ખૂણે બેઠા હતા ને વાત કરી હતી તત્વાર્થ રાખવો છે. તૈત્તરીય ઉપનિષદનો આ શબ્દ જૈન ગ્રંથોમાં પણ તત્વાર્થ શબ્દ છે, એટલે અમે ત્યાંથી લીધેલો છે આ શબ્દ. અને આપણું જ જે પરંપરા છે, અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતંગમય, આ સંસ્કૃત શ્લોકને આગળ વધારતા ઊંડા અંધારેથી પરમ તેજે જવું છે. પણ અમારે એકલાય નહીં, આખા શહેરને સાથે લઈને જવું છે. અને એટલે જ આપ સૌના સહકારથી અમે આજે 1.5 વર્ષની યાત્રા પૂરી કરી શક્યા છીએ. યાત્રાની વિગતો આવી ગઈ છે ક્લિપ્સમાં, એટલે એમાં નહીં જવું. પણ તત્વાર્થ ટોળીની એક વિશેષતા એ પણ રહી છે. એ પણ ઋગ્વેદનો જ અમારો મંત્ર છે, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંશી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તતે. અમે બધા જ સમાન વિચારના છીએ અને કદાચ કોઈ કાળે સમાન વિચાર ન થાય તો અમારા નિર્ણયો બહુમતીથી નથી લેવાતા, સર્વની સહમતીથી લેવાય છે. અને જ્યાં સુધી સહમતિ ન થાય ત્યાં સુધી અમે 14 સભ્યો પ્રયત્ન કરીએ છીએ. એટલે અત્યાર સુધીના 10 મણકા સર્વ સહમતીથી લેવાયેલા છે. અને મારે કોઈના નામ, તત્વાર્થ ટોળીના સભ્યોના નામ એટલા માટે નથી દેવા કે સમય પણ નથી, આપ સૌ ઓળખો છો. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે તત્વાર્થ ટોળી તરીકે ઓળખાઈએ. પણ એક મહત્વની વાત એ કરી દઉં કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમરસ ભારતનું આ ઉદાહરણ છે. આ શહેરની તમામ જ્ઞાતિ જાતિના લોકો આ તત્વાર્થ ટોળીમાં છે અને એનું અમને ગૌરવ પણ છે અને અભિમાન પણ છે. સાથે સાથે આ તત્વાર્થ આટલા કાર્યક્રમો એમ જ નથી થયા, ઘણા બધા લોકોની મહેનત એમાં છે. દરેક કાર્યક્રમોની વિડીયોગ્રાફી કરવી, એને YouTube ઉપર મૂકવા, એ પણ નિઃશુલ્ક, ફક્ત સેવા ભાવે. એવા મિત્રો પણ અમને મળ્યા છે, મેહુલભાઈ, નિલેશભાઈ, ઘણા બધા. જ્યારે જ્યારે અમને જરૂર પડી કે ક્યાંક ઉપર ભાષણ કરવું છે પણ પૈસા તો જોઈશે, તો એના માટે અમને દાતાઓ પણ મળ્યા છે. પણ અને એ માટે એ રીતે જ અમે એ કાર્યક્રમો કરી શક્યા છીએ. ડાયટનો હોલ અમને નિઃશુલ્ક મળે છે. એમપી શાહ કોમર્સ કોલેજનો હોલ પણ વજાણી સાહેબ નિઃશુલ્ક આપે છે. આ તકે જાહેરમાં એ બધાનો ઋણ સ્વીકાર કરું છું. સાથે સાથે એક વિઝન આપને પણ આપું છું. અગાઉ જેમ કહ્યું છે એમ, હું હાથ જરી લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી,
પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. અમારે આ તત્વાર્થના કાર્યક્રમો કરવા છે. આ તો હજી શરૂઆત છે. આ 10મો મણકો છે. પણ અમે તો ઈચ્છીએ છીએ કે ચાલે 25, 50, 75. અમે ના હોઈએ, બીજું કોઈ હોય. તેરા વૈભવ અમર રહેમાં હમ તીન ચાર રહેના રહે. અમારા પછીની પેઢી પણ આ સુરેન્દ્રનગરને ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જવાની પરંપરા ચાલુ રાખે. એ માટે આપ સૌનો સહકાર જોઈશે, તનથી, મનથી અને ધનથી. તો આપ સહકાર આપતા રહેજો. આજે વધારે સમય ન લેતા તત્વાર્થના જ્યારે કાર્યક્રમો થાય ત્યારે આપ આવજો. QR કોડ્સ બંને બાજુ લગાડેલા છે, એ સ્કેન કરશો એટલે તત્વાર્થ ભાવકોનું ગ્રુપ છે, એમાં આપ એડ થઈ શકશો. દર 2 મહિને આવા કાર્યક્રમો કરવા અમે કટિબદ્ધ છીએ. આજે 9 મણકાની માળા પૂરી કરી 10મો મણકો પ્રભુ શ્રી રામની સાક્ષીએ આ દેશ માટે ન્યોછાવર થઈ જનાર સર્વે હુતાત્માઓના ચરણોમાં અર્પણ કરીએ. એ સાથે મારી વાણીને વિરામ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પરમ આદરણીય વિષ્ણુભાઈ પંડ્યા, તત્વાર્થ પરિવાર, તત્વાર્થ ભાવક પરિવાર, સર્વે માનવંતા મહેમાનો, અમારા નિયમિત ભાવકો અને કદાચ આજ આટલી મોટી સંખ્યામાં આપણે મળીએ છીએ એ ઈજનને માન આપીને અમે 2 અંકની સંખ્યામાં પ્રવેશીએ છીએ ત્યારે પહેલી વખત આવ્યા હોય એવા અમારા જે કાયમ અમારી સાથે રહેવાના છે હવે એવા ભાવકો, આપ સૌનું ભાવવંદન કરું છું. સૂરજ સામે કોળિયું ધરું છું. કંઈ ક્ષતિ રહે તો ક્ષમા યાચના સાથે પરિચય માટેના કેટલાક શબ્દો રજૂ કરું છું. 4 દાયકાથી વધારે સમય સુધીની પત્રકારત્વની સેવા અને એના સાક્ષી આપણે સૌ બન્યા છીએ એવું એક નામ, એવા એક વડીલ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા. પ્રાગટ્ય 1945ની સપ્ટેમ્બરની 14મી તારીખ અને જૂનાગઢનું માણાવદર ગામ. MA, LLB, PhD સુધીનો અભ્યાસ. પણ હું તો એવું જ કહીશ કે જેમણે નિરખ્યું હથેળીમાં આકાશ, અને આ હથેળીમાં આકાશ એ એમના પરિચય માટેનું પહેલું પુષ્પ. સાધના સામયિકમાં શરૂઆત 2 અંકોની જ સંખ્યા, યુવાવસ્થા પ્રવેશની સાથે 22મા વર્ષે કારકિર્દીની શરૂઆત. અને સૌથી વધારે જે નામ આપણને મનમાં ગુંજ્યા કરે એ એટલે મીસા. એક સમયમાં યુવા પેઢીમાં ટાડા શબ્દ બહુ જાણીતો બન્યો હતો અને ચલચિત્ર જગત નજર સમક્ષ આવી જાય એમ. મીસા કહીએ ને એટલે ભગવો યાદ આવે, તિરંગો યાદ આવે. અને આ કટોકટીનો સમય, અને એ કટોકટીના સમયમાં સેન્સરશિપ, એનો વિરોધ, એટલે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો એના પર નિયંત્રણ ન હોય આવો નક્કર વિરોધ જેમણે કર્યો. 25 જૂન 1975ની ભારતની એ સ્થિતિ, એ દિવસથી શરૂ કરીને યાત્રા શરૂ થઈ. ઐતિહાસિક તારીખ સાધના માટે પણ, વિષ્ણુભાઈ માટે પણ રહી. 13મી ઓગસ્ટ 1975. પણ આ યાત્રા 77 સુધી અટકી નહોતી. જેલવાસ સહિત જેમણે સ્વીકાર્યું અને એનું ફળ આપણને મળ્યું મીસાવાસ્યમ. અદ્ભુત છે ને કે જેલ યાત્રામાં પણ જેમની કલમ જાજ્વલ્યમાન હોય, જાજરમાન હોય, અને એવી ઇતિહાસ ગાથા આ પત્રકાર, ઇતિહાસકાર, નિબંધકાર, નવલકથાકાર, કવિ, લેખક પાસેથી આપણને ઉપલબ્ધ થાય. હું હજુ તો એમના સન્માનોની યાદી કહેવા જઈ રહી છું કે ભારતીય કટોકટીનો વિરોધ કરવા માટે તેમનું ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર દ્વારા સન્માન થયું. 3 વખત આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાઓએ જેમને સન્માનિત કર્યા છે. 1991નો ઇતિહાસ, ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ લખવા બદલ નર્મદ સુવર્ણચંદ્રક. મે 1917માં ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન. 2017 ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન. 2018માં એમને
માનદ ડૉક્ટરની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીએ આપી અને સર્વશ્રેષ્ઠ સન્માન 2017 ભારત સરકાર દ્વારા પદ્મશ્રી. તો આવું જાજરમાન વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. એમના 153થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. હાલમાં 5 પુસ્તકો આવનાર છે. એમને આપણે કતાર લેખક તરીકે ઓળખીએ છીએ, પણ એમની કલમ કટારથી જરાક પણ કમ નથી. માત્ર અક્ષર ત અને ટનો ફરક છે. 15 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માન પ્રાપ્ત થયા છે. વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી તરીકેની તેમની સેવા છે એ યાદગાર રહી છે. એમનો પરિચય આપતા ગૌરવની લાગણી અનુભવું છું અને હું એટલું ચોક્કસ કહીશ કે ઇતિહાસવિદ ઇતિહાસકાર છે તો એમની કલમમાં શોધનું તત્વ છે. અને રાષ્ટ્રભક્તિની વાત હોય, હિન્દુત્વની વાત હોય ત્યારે એમની કલમમાં સમર્પણ છે. જ્યારે એ સાહિત્યની રચનાઓ આપે છે ત્યારે સૌમ્યતા છે અને પત્રકારત્વ નિખરે છે ત્યારે તટસ્થતા છે. સાહેબ એક જ કલમમાં આટલી વિશેષતાઓ હોવી એ નાની સૂની વાત નથી. બાળકો સાથે બાળક, યુવાન સાથે યુવા, પ્રૌઢ સાથે પ્રૌઢ અને વૃદ્ધ સાથે વૃદ્ધ, આજની ઉંમર સુધી 70+ હોવા છતાં એ યુવા ઉર્જા, એ બાળ ચેતના, આ બધું જ જાળવી રાખવું એ પણ સરળ નથી. અત્યાર સુધી પત્રકારત્વ ધારા હોય, સાહિત્ય ધારા હોય કે ઇતિહાસ ધારા હોય, એક સમાન જેમ માં ગંગાનો પ્રવાહ વહેતો રહ્યો છે અને આપણને પાવન કરતો રહ્યો છે. આદરણીય વિષ્ણુભાઈની કલમથી આપણને આ પ્રવાહ હંમેશા તરબતર કરતો રહ્યો છે. વક્તા તરીકેની વિશેષતા હું વ્યક્ત કરું એના કરતાં આપણે સૌ એક કાન થઈ એમને માણીશું, એ જ એમનો વક્તા તરીકેનો પરિચય હશે. અંતમાં હું એટલું કહીશ કે આજની વિનાયક ગાથા વિષ્ણુ કંઠે છે અને આજના રાષ્ટ્રવીરની કહાણી કલમવીરના કંઠે છે. હું વંદન પાઠવવાની સાથે સાહેબના પરિચયમાં અંતિમ શિરચ્છોગું ઉમેરીશ કે તત્વાર્થના આંગણે આપ પધાર્યા છો. આ ઝાલાવાડનું જાજ્વલ્યમાન એક એવું સ્તર, એક એવું કક્ષા, એક એવો ખંડ કે જ્યાં ઝાલાવાડ સુરેન્દ્રનગરનો એવું બૌદ્ધિક ધન ઉપસ્થિત છે. સાહેબ આપના શબ્દને, આપના દરેક વિચારને અમે હૃદયસ્થ કરીશું, ઝીલી લઈશું. બસ આપ વરસી પડો, તરબતર કરો, લહેરાવો ભગવો, અમે સૌ કેસરિયા રંગાવા આતુર છીએ. વંદન. તો જે આકાંક્ષા ગીત છે, આ ગીત મેં 1981માં નાગપુરમાં સંઘ શિક્ષાવર્ગનું 3ય વર્ષ શિક્ષણ હોય છે એમાં મેં સાંભળ્યું હતું. 43 વર્ષ થયા અને એના જે શબ્દ હતા એ શબ્દ સતત મારા જીવનને એક પ્રેરણા મળી છે અને સતત એ શબ્દ ગુંજ્યા જ કરે છે. કાયમ રટણ જ કરો તો હું ક્યારેય ગીત ગાયું નથી, પણ મને સતત આમ સ્મરણમાં રહેતું હતું. આ ગીત પણ સમયોચિત આપણા વીર સાવરકરજીને પણ અનુરૂપ, આપણા ક્રાંતિકારીઓ હોય કે પરાક્રમી પુરુષો હોય કે જેની પોતાનું જીવન એક શિખાની જેમ, દીવાની જેમ તિલ તિલ જલાકર એમાં સમર્પિત કર્યું છે. આ બધાને માટે એમને શું આકાંક્ષા હોય, એમની શું અપેક્ષા હતી, આવું ગીત છે. ગીતનો અર્થ પણ મારી રીતે કર્યો પણ સમજાવતો નથી. સમયોચિત આપણે હવે એને માન આપીને ગીતની શરૂઆત કરશું. मातृ मंदिर का समर्पित दीप में चाह मेरी यह कि मैं जलता रहूं
मातृमंदिर का समर्पित दीप में कर्म पथ पर मुस्कुराऊं सर्वदा, आपदाओं को समझ वरदान में। कर्म पथ पर मुस्कुराऊं सर्वदा, आपदाओं को समझ वरदान में। जग सुने और झूमे अनुरागमय, उल्लसित हो नित्य गाऊं गान में। जग सुने और झूमे अनुरागमय, उल्लसित हो नित्य गाऊं गान में। चिरतम दल अज्ञता निज तेज से, बन अजय निशंक में। चलता रहूं मातृ मंदिर का समर्पित दीप में। सुमन बन कर सज उठे जयमाल में। राह में जितने मिले वे शूल भी, सुमन बन कर सज उठे जयमाल में। राह में जितने मिले वे शूल भी, धन्य में यदि जिंदगी की राह में कर सके अभिषेक मेरा धूल भी। धन्य में यदि जिंदगी की राह में कर सके अभिषेक मेरा धूल भी। क्योंकि मेरी देह मिट्टी से बनी है, क्यों न मैं उसके लिए पलता रहूं मातृ मंदिर का समर्पित दीप में। मैं जलूं इतना कि सारे विश्व में प्रेम का पावन अमर प्रकाश हो। मैं जलूं इतना कि सारे विश्व में प्रेम का पावन अमर इतिहास हो। मेदिनी यह मोद से विहस मधुर, गर्व से उत्फुल्ल वह आकाश हो। मेदिनी यह मोद से विहस मधुर, गर्व से उत्फुल्ल वह आकाश हो। प्यार का संदेश दे अंतिम किरण, मैं भले अपनत्व को छलता रहूं मातृ मंदिर काय किंचन दीप में। मातृ मंदिर का समर्पित दीप में चाह मेरी यह कि मैं जलता रहूं ખૂબ ખૂબ આભાર ચંદ્રશેખરભાઈ દવે. તત્વાર્થના સૌ બૌદ્ધિક શ્રેષ્ઠીઓ, જેમને મેં વારંવાર લોકસભા કે ધારાસભામાં સાંભળ્યા છે. અમે તો બધા
પ્રેક્ષક દીર્ઘામાં કે પત્રકારત્વની દીર્ઘામાં હોઈએ, સામે સાંભળવાના હોય. આજે મને એમને સાંભળવાનો મોકો આપ્યો છું, સંભળાવવાનો. સર્વ ગુણીજનો, ક્યાંથી શરૂઆત કરું ને ક્યાં અંત કરું મને એક પ્રશ્ન થાય છે. એટલા માટે કે એક બાજુ ભગવાન શ્રી રામ છે અને બીજી બાજુ ભારત માતા છે. શ્રી રામે શ્રીલંકાના વિજય પછી જ્યારે એમને કહેવામાં આવ્યું કે તમે અહીં જ રાજ્ય શાસન કરો, ત્યારે એમણે એક વિધાન ઉચ્ચાર્યું હતું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયશ. મારે મન તો ભારત માતા જ સ્વર્ગ છે, માતા છે, માતૃભૂમિ છે. કરોડો બાંધવો એના સંતાનો છે. હમણાં વાત રજૂ કરવામાં આવી કે જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ છે. મને સ્મરણ થઈ આવ્યું 1968માં કચ્છના સત્યાગ્રહ વખતે ભારત પાકિસ્તાનની સરહદ પાસે ભુજમાં એક મોટી જનસભામાં અટલ બિહારી વાજपेयीજીએ આ વાત કરી હતી. भारत कोई देश कोई जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. અને મહત્વની વાત તો એ છે કે એની જે અંતિમ પંક્તિ છે જે કદાચ રહી ગઈ છે, એમાં એમણે કહ્યું હતું कि हम जिएंगे भारत के लिए, हम मरेंगे भारत के लिए, और जब हमारा मृत्यु हो तब हमारी अस्थियां गंगा में बहाई जाएगी, तब कान रखकर सुनेंगे तो भी एक ही स्वर सुनाई देगा, भारत माता की जय. આ આપણો દેશ છે અને દેશના એક ઇતિહાસ પુરુષ વીર વિનાયકરાવ દામોદરરાવ સાવરકર. આમ તો બહુરત્ના વસુંધરા છે ભારત. છેક વેદકાળથી અત્યાર સુધી અનેક મહાપુરુષોને એમણે જન્મ આપ્યો છે. જીવનથી, કર્મથી, દર્શનથી, વિવેકથી, વિચારથી, આચારથી એમણે જે ત્યાગની ઉત્કૃષ્ટ સીમા સુધી પહોંચ્યા છે. હમણાં કહેવામાં આવ્યું ચલતે રહો જલતે રહો, ચરઈ વેતી ચરઈ વેતી. માણસ સુતેલાનું નસીબ સુતેલું રહે છે, બેઠેલાનું બેઠેલું રહે છે, ચાલનારાઓનું ચાલતું રહે છે. માટે ચરઈ વેતી. અને આ ચરઈ વેતીના એક ઉદ્ઘોષક મને એટલા માટે પણ યાદ આવ્યા કે હું જે ભૂમિ ઉપર ઊભો છું, સુરેન્દ્રનગર ઝાલાવાડ, આમ તો ઝાલા ભાલા વાવરો, ભાલા વાવનારો પ્રદેશ છે. ત્યાં 1968માં એક શિબિર થયો. શિબિરમાં શિબિરાર્થીઓ કોણ હતા? અટલ બિહારી વાજપેયી હતા, સુંદરસિંહ ભંડારી હતા, એ વખતના તત્કાલીન અધ્યક્ષ બચરાજ વ્યાસ હતા. આ બધા શિબિરાર્થીઓ અને દીનદયાળજી અને અટલજી એ એમનો વર્ગ લેવાના હતા. સાહેબ જો આ એક કેવળ જનસંઘમાં થઈ શકે, આવું બીજે ન થાય. સંઘ જનસંઘની આ પ્રણાલિકા છે. તો વર્ગ લેવાના હતા એકાત્મ માનવ દર્શન ઉપર. એકાત્મ માનવવાદ આજકાલ ચર્ચામાં છે, પણ એટલો ચર્ચામાં નથી કે જે પ્રાણનો હોવો જોઈએ. હું તો ત્યાં સુધી કહું કે જનસંઘ, ભારતીય જનતા પક્ષ અને બીજા પક્ષો તમામે જો રાજનીતિમાં કોઈક શિખર સુધી પહોંચવું હોય, નૈતિકતાની રાજનીતિ જીવવી હોય, તો એમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 4 ભાષણોનું સંકલન એકાત્મ માનવ દર્શન વાંચવું જોઈએ. ફરજિયાત વાંચવું જોઈએ. હું તો કેટલીક વાર એમ પણ કહું છું કે કમ્પલસરી રાખો. જે ધારાસભ્યો થાય છે, જે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, જુલુસો કાઢે છે. શેને માટે કાઢે છે? એનું કર્તવ્ય શું છે? એનું લક્ષ્ય શું છે? એનું લક્ષ્ય છે ભારતની રાષ્ટ્રીય રાજનીતિ. રાષ્ટ્રીય અને રાજનીતિ, રાષ્ટ્ર પણ છે, રાજકારણ પણ છે, સમાજકારણ છે, ધર્મકારણ છે, અર્થકારણ છે. એની વચ્ચે એક એવું કમળ પુષ્પ ખીલે કે જે ભારતને એના પ્રાચીન ઇતિહાસમાં જે શ્રેષ્ઠ સ્થાન હતું ત્યાં સુધી પહોંચાડે. આ માત્ર આટલું રાજકારણ છે. ચૂંટણી કરો, બાકી બધું થાય, સ્પર્ધા થાય, બધું થાય. લોકતંત્ર છે અને લોકતંત્રમાં આવશ્યક પણ છે. પણ એ કર્યા પછી છેલ્લું લક્ષ્ય શું છે? તો એ લક્ષ્ય છે વીર વિનાયકરાવ દામોદર સાવરકરે કહેલું એક લક્ષ્ય, રાષ્ટ્રે જાગ્રયામ વયમ. રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ, જ્યાં હોઈએ ત્યાં જાગતા રહીએ. આ સાવરકરજીએ આચાર્ય ચાણક્યમાંથી આ વાત નિપજાવી હતી. જ્યારે ચાણક્યને, વિષ્ણુગુપ્ત ચાણક્યને સમગ્ર અંધકારગ્રસ્ત રાજ્ય શાસનની વચ્ચે ક્રાંતિ ફેલાવવી હતી, પરિવર્તન લાવવું હતું, ગુણાત્મક પરિવર્તન લાવવું હતું, ત્યારે લોક સંગ્રહની સાથે હતા. લોક સંગ્રહ એ સૌથી મોટી ચીજ છે. આપણે લોકો સુધી ભળવું, લોકોની ટેવોને જાળવીને પણ એની સાથે ભળવું. ડૉક્ટર સાહેબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક, પહેલા સ્થાપક, 5 જણાની વચ્ચે એમણે શાખા શરૂ કરી હતી નાગપુરના રેશમબાગમાં. આજે આખા વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે. કારણ શું? તો ડૉક્ટર કહેતા કે આપણે લોક સંગ્રહ શીખવો જોઈએ. અને કેવો લોક સંગ્રહ? પોતે ચાનો કાપી પણ કારણ સામાન્ય પ્રજા પાસે જવું પડે એને કે શીખવું પડે કે સંઘ શું છે, આ શું છે, તે શું છે. હવે ત્યાં એને ખ્યાલ આવ્યો કે સાવ સામાન્ય માણસો હોય, ચાની ના પાડો એટલે એની પાસે બીજી તો કોઈ વ્યવસ્થા હોય નહીં, એટલે અધૂરો પડી જાય. તો ડૉક્ટર સાહેબે ચા પીવાની શરૂઆત કરી લોકસંગ્રહ માટે. આ લોકસંગ્રહ અને એક લોકસંગ્રહને લોકરીતિમાં બદલાવવા માટે રાષ્ટ્રીય જાગ્રયામ વયમ. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય પાટલીપુત્રના નગરમાં રોજ સવારથી સાંજ અને રાત્રે મોડે સુધી ફરતા લોકો પાસે જતા. સાહેબ, લોકો પાસે જવું એ બહુ અઘરું છે. લોકો પાસે આપણે જઈએ તો છીએ, પણ લોકોનું અંતર, લોકોનું હૃદય, એને જાણવાની કોશિશ કરવી, એને જાણવાનો પુરુષાર્થ કરવો, એના માટે જેવા છે એ લોકો એવા આપણે થવું પડે. તો ગયા ચાણક્ય એક નાનકડા પાટલીપુત્રના એક છેવાડેની એક ઝોપડીમાં વૃદ્ધમાં હતી. ત્યાં, માં મને ભૂખ લાગી છે, ભૂખ જરા કંઈક ખવડાવો. એ વખતે અતિથિ સત્કારનો આ એક મોટો રિવાજ હતો, પરંપરા હતી. માએ 80, 82, 90 વર્ષની માં રોટલો અને શાક ને જે કંઈ બનાવ્યું એ બધું બનાવ્યું અને ચાણક્યને જમાડવા બેસાડ્યા. જમવાનું તો નિમિત્ત હતું. એને તો લોકોના ચિત્તમાં કઈ પીડા છે અને કઈ મહત્વાકાંક્ષા છે એ જાણવું, એના કારણો જાણવા. જમતા જમતા એને કહ્યું કે માં કેવું લાગે છે અત્યારનું રાજ્ય? નંદનનું રાજ્ય હતું, અય્યાસી રાજ્ય હતું, લોકો ઉપર જુલમ હતો, લોકોને કોઈ ગણગારતું નહીં, સામાન્ય માણસની કોઈ વિસાત નહોતી. એટલે માએ કહ્યું કે અરે બેટા, વાત ન પૂછે, એટલું ખરાબ દિવસો છે. તો ચાણક્ય બીજું પૂછ્યું કે તો પછી એનું કારણ શું, એનું પરિણામ શું, અને એને કઈ રીતે હટાવવું? બિચારી માં ખડખડ હસી, યાર કે વિદ્વાન તો તું મૂવો છો, હું છોડો છું, હું છોડી છું, મને તો કાંઈ ખબર નહીં. મેં ભલે 80 વર્ષ કાઢ્યા, પણ મેં કાળા અક્ષર ભેંસ બરાબર હતા મારા માટે.
મેં કંઈ વાંચ્યું ગળ્યું નથી. તો કે તે વાંચ્યું નથી પણ 80 વર્ષનો અનુભવ લીધો છે. સાહેબ, અનુભવ શ્રેષ્ઠ છે. શબ્દ કરતા કર્મ શ્રેષ્ઠ છે. અને એટલા કાજે જ્યારે ચાણક્ય એમને પૂછ્યું ત્યારે એણે એક વાક્ય કર્યું કે મને બીજી કંઈ ખબર નથી આવતી, પણ એટલું કરવું જોઈએ કે દરેકે જાગવું જોઈએ. સાહેબ, કેટલો મોટો અર્થ છે. દરેકે જાગવું જોઈએ. રાષ્ટ્રે જાગૃયામ વયમ. જ્યાં તમે ત્યાં છો, ગૃહિણી છે તો રસોડામાં, પુરુષ છે તો વ્યવસાયમાં, વકીલ છે તો વકીલાતમાં, કોર્ટમાં ન્યાયાધીશ, ધારાસભા અને લોકસભામાં સંસદ સભ્યો અને મિનિસ્ટરો, રમતના મેદાનમાં રમતવીરો, યુદ્ધના મેદાનમાં યુદ્ધના સૈનિકો, જ્યાં છે ત્યાં રાષ્ટ્ર માટે જાગતા રહે. સાહેબ, આ ભૂમિકા એટલે રાષ્ટ્રીય જાગૃયામ વયમનું એ સૂત્ર ચાણક્ય પછી પોતાની ઝૂંપડીમાં જઈને વેદમાંથી ઉઠાવ્યું અને આખા દેશમાં એને ફેલાવ્યું. સાવરકરજી એના અનુગામી હતા અને એમનું જે જીવન છે પ્રચંડ જીવન છે. એ જીવન વિશે કહેવું હોય તો 2 દિવસ ને 2 રાત જોઈએ. સાહેબ, ગભરાશો નહીં, હું એટલું નહીં બોલું, પણ મહાકાવ્ય જેવું જીવન. અને એટલે મને ઘણીવાર હું અહીં રસ્તામાં હતો તો હું આ ચોપડી લઈને નીકળો નોંધ, એટલે મને એક મિત્રે જે મને બરાબર જાણે છે અમદાવાદમાં, એ કહે તમે એને ચોપડો, તમે તો સ્વયંભૂ બોલો છો બધું. મેં તો સાવરકરજી વિશે કંઈ કહેવું, એમાં એક પણ ચૂક હોવી જોઈએ નહીં, કારણ કે આપણા રાષ્ટ્રના મહાપુરુષ છે. મૃત્યુંજય સાવરકર છે. મેં જાણી જોઈને શેખરભાઈને કહ્યું આપણે એમને મૃત્યુંજય સાવરકર કહો. મૃત્યુની પણ પહેલી પાર જનારો માણસ કેવી રીતે જજુમ્યો હશે, કેવા કેવા સંજોગોમાં જજુમ્યો હશે, કેવી કેવી યાતનાઓ ભોગવી હશે. લંડનમાં 1905માં ઇન્ડિયા હાઉસમાં એને કેમ ધૂણી દખાવી હશે. 1857 આ સ્વાતંત્ર્ય જંગની સાચી હકીકતો મેળવવા માટે 6 વર્ષ સુધી ઇન્ડિયા લાઇબ્રેરીમાં બેસીને એમણે બધા દસ્તાવેજો અપનાવ્યા હશે. કેવી રીતે એણે કરઝન વાયલીની હત્યા માટે જુવાન, રંગીલો જુવાન મદનલાલ ધીંગરાને પ્રેરણા આપી હશે. કેવી રીતે એને ફાંસીના તખ્તા ઉપર એને જોયો હશે. કેવી રીતે એને પોતાના સાથીઓને જુદી જુદી જગ્યાએ જતા જોયા હશે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એમની સાથે, અને શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણાની છાત્રવૃત્તિથી સાવરકર લંડન ગયા હતા. ઝાલાવાડની ભૂમિ ઉપર આપણે આ યાદ એટલા માટે પણ કરવું જોઈએ કે બેરિસ્ટર રાણા સાહેબ, સરદારસિંહ રાણા એ પણ મોટા ગજાના ક્રાંતિપુંજ હતા. ભલે ઇતિહાસ ભૂલી ગયો હોય પણ એનું ભવ્ય સ્મારક થવું જોઈએ. અને ભવ્ય સ્મારકની જવાબદારી મુખ્યત્વે ક્ષત્રિય બંધુઓની છે. બાકી બધા લોકોની પણ છે, પણ સરદારસિંહ રાણા કેવું પ્રખર વ્યક્તિત્વ હતું. પેરિસમાં હમણાં સાવરકર નામની એક ફિલ્મ આવી છે, હિન્દીમાં છે. ઓસ્કાર એવોર્ડ માટે એને મનોનીત થઈ છે. એના જે મુખ્ય નિર્માતા છે રણદીપ હુંડા, એ સાવરકર બન્યા છે. અને એની સાથે શ્યામજી કૃષ્ણ વર્મા એ આપણો અમદાવાદનો એક ગુજરાતી જુવાન જે અમેરિકામાં એન્ટરપ્રેન્યોરશિપની સાથે જોડાયેલો છે, જય પટેલ જુવાન છે, એ શ્યામજી કૃષ્ણ વર્મા બન્યો. સાહેબ, સાહિત્ય ક્યાંથી શોધવું, શ્યામજી વિશે કોણ જાણે છે? જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ભારતમાં લાવવાનો જે પત્ર વ્યવહાર થયો હતો, ત્યારની સરકાર, કેન્દ્રની સરકાર, એના ગૃહ ખાતાના સચિવે એક પત્ર મોકલ્યો હતો જેમણે માગ્યું એ કે અમને શ્યામજી કૃષ્ણ વર્માનો બાયોડેટા આપો. આ લજ્જાસ્પદ
ઇતિહાસની વિસ્મૃતિ છે. સાહેબ, શ્યામજી કૃષ્ણ વર્મા વિશે આપણે ન જાણીએ, સરદાર સિંહ રાણા વિશે આપણે ન જાણીએ, મેડમ ગામા વિશે આપણે ન જાણીએ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય વિશે કંઈ ન જાણીએ, લાલા હાર્દયાલ વિશે કંઈ ન જાણીએ. તો જય પટેલ જે શ્યામજી વિશે પછી મારા કેટલાક પુસ્તકો હતા મંગાવ્યા, મોકલ્યા, અદ્ભુત અભિનય કર્યો છે. અને એટલો અભિનય કે રંગાઈ ગયો શ્યામજી અને સરદારજી અને સર સાવરકરજી વિશે કે જાતે પહોંચ્યો લંડન ઇન્ડિયા હાઉસમાં. આજે પણ ઇન્ડિયા હાઉસની ઇમારત ઊભી છે. દુર્ભાગ્યે કોઈકના હાથમાં છે, આપણા હાથમાં નથી. હમણાં મેં સાંભળ્યું કે મહારાષ્ટ્રની સરકારે બાબા સાહેબ આંબેડકર જ્યાં રહેતા હતા લંડનમાં એને ઐતિહાસિક સ્મારક બનાવ્યું છે. મારા મનમાં વારંવાર પ્રશ્ન થાય છે અને આજે પણ છે કે શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયા હાઉસ, ભારતનું ક્રાંતિ તીર્થ, ત્યાં એને સ્મારક તરીકે આપણે કેમ ન લઈ શકીએ? સવાલ અઘરો છે, પણ છે. આ જય પટેલ એમ કે છે કે હું મારા પૈસા ખર્ચીને સ્મારક બનાવીશ. આ ભૂમિકા તો આ બધાની વચ્ચે સાવરકર હતા. અને ઇન્ડિયા હાઉસમાં એમણે જે થોડા ઘણા વર્ષો ગાળ્યા એમાં એમણે અનેક ઉત્પાતો જોયા. સૌથી પહેલી મોટી ઘટના એણે એ જોઈ કે એ વખતના બ્રિટિશ સરકારના ઇતિહાસકારો શેખી મારતા હતા કે અમે જુઓ હિન્દુસ્તાન ઉપર બંદૂકના કંધાથી અમે હિન્દુસ્તાન જીત્યા છીએ. તમે બધા પર નકામા લોકો છો, નિર્બળ લોકો છો, દુર્બળ લોકો છો. તમે એક બગાવત કરી હતી, સૈનિકોનું ફિતૂર કર્યું હતું 1857માં, 1857માં. અમે એને પાછું વળીશું. એનું નાટક ભજવવાના હતા સાહેબ 1905 કે 7 લંડનમાં પોતાના વૈભવને સ્થાપિત કરવા માટે. ઇન્ડિયા હાઉસના મિત્રો એકત્રિત થયા. સાવરકર એમાં મુખ્ય હતા. એમણે કહ્યું કે આ ઇતિહાસ જૂઠો ઇતિહાસ છે. જે બ્રિટિશ સેનાપતિઓ ભારતીય સ્વાતંત્ર્ય જંગના વીરોની સામે, નાના સાહેબ પેશવાની સામે, કુંવરસિંહની સામે, ઝાંસી રાણીની સામે, તાત્યા ટોપેની સામે લડ્યા હતા, એ સૈનિકોએ પોતાની પ્રતિષ્ઠા ઊભી કરતો ઇતિહાસ લખ્યો છે. અને એટલે એમણે 1857ને બળવો કહ્યો, વિપ્લવ, ફિતૂર. વાસ્તવમાં એ સ્વાતંત્ર્ય જંગ હતો. તો સાવરકરજી એ વખતે પ્રણ લીધું અને એમણે 6 મહિના સુધી ઇન્ડિયા લાઇબ્રેરીમાં તમામ દસ્તાવેજોને શોધી કાઢીને એનું પુસ્તક લખ્યું. 1857નો સ્વાતંત્ર્ય સમર. પહેલા એ મરાઠીમાં હતું, પછી અંગ્રેજીમાં થયું, પછી જર્મની ભાષામાં થયું, પછી ફ્રેન્ચ ભાષામાં થયું, ગુજરાતીમાં પણ થયું. પણ એમ થતા થતા એના ઉપર પ્રતિબંધો લાગ્યા. જ્યારે સાવરકરજી આ પુસ્તક લખી નાખ્યું ત્યારે લંડનમાં હતા અને લંડનની સરકારે એને છપાયા પહેલા પ્રતિબંધમાં મૂકી દીધું. પ્રતિબંધ એટલે ત્યાંથી મેડમ કામ આવ્યું, ફ્રાન્સ લઈ ગયા, પ્રત બીજેથી ત્યાં, ત્રીજે ત્યાં, એમ 4, 5, 7 જગ્યાએ. અને આપણને ગૌરવ થવું જોઈએ કે સ્વાતંત્ર્ય સમરનું આ પુસ્તક હિન્દુસ્તાનમાં 1930માં સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ત્રિપુટીએ પ્રકાશિત કર્યું. આ પરંપરા છે આપણી. તો આ સાવરકરજી જ્યારે મદનલાલ ધીંગરાને એમ થયું, એના કુટુંબના પરિચિત હતા લોર્ડ કર્ઝન વોયલી. બધા પિતા, માતા, ભાઈ, બહેનો બધા એને સન્માન આપતા હતા. પણ આ કર્ઝન વોયલીએ હિન્દુસ્તાનમાં બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ ઉપર ખાસ કરીને અને બીજા લોકો ઉપર જે અમાનુષી વર્તન દાખ્યું હતું એ ધીંગરાના ચિત્તમાં હતું. ઇન્ડિયા હાઉસમાં લહેરી, આમ તો એ એકદમ મજાનો માણસ, રંગીન માણસ. જ્યારે સાવરકરજીનું વ્યાખ્યાન ત્યાં થતું હોય ત્યારે પોતે બીજા રૂમમાં ગ્રામોફોનમાં ગીતો સાંભળતો. સાહેબ, સંજીવની ક્યાં થાય છે? જો આ પારસમણીનો સ્પર્શ ક્યાં થાય છે? સાવરકરે એ દિવસે તેને કહ્યું કે તું જરા આ બીજું પણ સાંભળતો જા. પછીથી એનું વર્તન બદલાઈ ગયું અને એક દિવસે એણે કહ્યું, સાવરકરજીને પૂછ્યું
કે શું આ દેશ માટે બલિદાન આપવાનો સમય પાકી ગયો છે? સાવરકરે કહ્યું હા. અને થોડાક જ દિવસોમાં ટ્રેનિંગ લઈને ઇન્ડિયન ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટ છે લંડનમાં, હું જોઈ આવ્યો છું, ત્યાં જાહેર કાર્યક્રમમાં લોર્ડ કર્ઝન આવ્યા હતા વાયલી. રાતના 11 વાગે એણે એની પાસે જઈને એનો વધ કર્યો. સાહેબ, આપણે અત્યારે જ કહેતા વધ કરીએ, પાપીઓનો વધ હોય છે. અને ઉભા રહી ગયા. એને કઈ ભાગવું તો હતું ને. ચશ્મા નીચે પડી ગયા સાહેબ. પોલીસ આવી, દોડતી દાને પકડી પાડ્યા, થોડી ફેંટબાજી પણ લગાવી હશે. એટલે મારા ચશ્મા તો લેવા દે ભાઈ. ચશ્મા લીધા, તરત એને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા, પોલીસ સ્ટેશનેથી અદાલતમાં લઈ ગયા, અને અદાલતમાં એનો મુકદ્દમો ચાલ્યો. સાહેબ, આખા દુનિયાના ઇતિહાસમાં આટલો ટૂંકો મુકદ્દમો કોઈનો ચાલ્યો નથી. અને ચાલ્યો એને એને એના એનો બચાવ ને એના વિરોધમાં તર્ક ને દલીલો ને ન્યાયાધીશે નક્કી કરી દીધું હતું, અને એને ફાંસીની સજા આપી. ફાંસીના તખ્તા ઉપર લઈ જવા માટે લંડનમાં એક પેન્ટોન વિલા જેલ છે, હું જોઈ આવ્યો છું. ત્યાં એને કેદી તરીકે રાખવામાં આવ્યો. સાવરકરને બાકી બધા સાથીઓ એને મળવા જતા, બાકી બધું થતા. છેલ્લી ઈચ્છા શું છે તારી? ન્યાયાધીશે પૂછ્યું હતું એને, તો એને બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. એ અદ્ભુત જવાબ હું અક્ષરશઃ વાંચવા માંગુ છું. 4 કે 5 લીટી છે, વધારે નથી, ચિંતા નહીં કરશો. પણ એ આપણા માટે સાંભળવા જેવી છે. एक हिंदू होने के नाते, साहब आज हिंदू करिए છીએ ને અને કે એ તો બધું સેક્યુલર કહેવાય. एक हिंदू होने के नाते मैं विश्वास करता हूं, આ છેલ્લા શબ્દો છે ને, कि मेरे देश का अपमान वो प्रत्यक्ष परमात्मा का अपमान है. मेरी मान्यता है कि देश का कार्य प्रभु श्री राम और कृष्ण का कार्य, उनकी ही आराधना है. हिंदू होने के नाते मेरा विश्वास है कि आत्मा कभी मरती नहीं. मेरी अंतिम कामना है कि फिर से मैं भारत में किसी माता की गोद में जन्म लूं, फिर स्वतंत्रता की लड़ाई लड़ूं, और जहां तक भारत स्वाधीन न हो जाए तहां तक लड़ता. और कैसा भारत? उनका अंतिम वाक्य है कि और मानव कल्याण के लिए स्वाधीन भारत हो, वहां तक मैं लड़ता रहूं. मानव कल्याण માટે. સાહેબ, આપણે વસુધૈવ કુટુંબકમની સાથે જોડાયેલા છીએ. આપણે સંકોચિત છીએ જ નહીં. આપણો રાષ્ટ્રવાદ પણ સંકોચિત નથી, આપણો વિચાર પણ એ સંકોચિત નથી. એકમ સત વિપ્રા બહુધા વદંતી, સત્ય એક છે, જુદા જુદા લોકો એને જુદી જુદી રીતે ઉપદેશ આપે છે. આ ભૂમિકા 25 વર્ષના પાગલ, ઇન્વર્ટેડ કોમા હું કહું છું, પાગલ મદનલાલ ધીંગરાની. એટલા માટે હું પાગલ કહું છું. તે દિવસોમાં આપણા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી લંડનમાં હતા, ઇન્ડિયા હાઉસ ગયા હતા. દુઃખી હતા કે ધીંગરાએ આવું કૃત્ય શા માટે કર્યું. એના વિધાનોમાં એક વિધાન એવું પણ છે કે એને ભાંગ પીને કૃત્ય કર્યું હતું. આલોચનામાં વાત સાચી છે ને, ભાંગ પીધી, પણ એ ભાંગ મહાદેવ શંકરની પ્રસાદીની ભાંગ હતી. અને એ રીતે એને કહ્યું ને. ત્રીજી પ્રતિક્રિયા એ આવી કે વ્યથિત થઈને ગાંધીજી જ્યારે પાછા દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા, ત્યારે વહાણમાં એણે પુસ્તક લખ્યું જહાજમાં. એનું નામ છે હિન્દ સ્વરાજ. એક પોતાની વિચારની સ્થાપના માટે કર્યું. એટલે ક્રિયામાંથી પ્રતિક્રિયા.
અને બીજી બાજુ એ વખતના જે વિરોધ પક્ષના નેતા હતા વિન્સ્ટન ચર્ચિલ સાહેબ, એણે એવું કહ્યું કે દેશભક્તિના આવા ઉત્તમ નહીં પણ સર્વોત્તમ ઉદ્ગારો કોઈ કાઢ્યા હોય તો દીકરાએ કાઢ્યા છે. કલ્પના કરો, 17મી ઓગસ્ટ પેન્ટોવિલા જેલમાં એમને સવારે 9 વાગે ફાંસી આપવામાં આવી. 66 વર્ષ પછી હિન્દુસ્તાનમાં 13મી નવેમ્બર 1976ના રોજ એના અસ્થિ વાપસ આવ્યા અને અમૃતસરમાં આજે પણ નાનું સરખું એનું સ્મારક છે. આ સાવરકરજી સાથેની એની સંગત. પણ સાવરકરજીનું શું, હું બહુ જલ્દીથી વાત પૂરી કરીશ. આ બધા કામોને કારણે બ્રિટિશ સરકારની નજરમાં આવી ગયા. ઇન્ડિયા હાઉસ ઉપર તરાપ મૂકવામાં આવી. મિસ્ટરી હાઉસ, આ તો રહસ્ય નો ખંડ છે, રહસ્યનું ઘર છે એમ કહેવામાં આવતું. છાપામાં પણ એવું બોલતું. હતું રહસ્ય જ હતું, એમ કંઈ બહાર કંઈ બધાને લઈ જાઓ કહેવામાં આવતું નહોતું. એ ઇન્ડિયા હાઉસ ઉપર તરાપ જલ્દીથી એ લોકોને પકડવા સૌથી પહેલી નજર એવા સાવરકર ઉપર આવી. શ્યામજી કૃષ્ણ વર્મા ત્યાં સુધી ત્યાં હતા. પછી એ કંઈ સામાન્ય માણસ તો હતા નહીં, આવેશી માણસ નહોતા, અતિરેકી માણસ નહોતા કે બસ પકડાઈ જાય. એ લંડનથી જીનીવા પહોંચ્યા અને જીનીવામાં બેરિસ્ટર સરદારસિંહ ધાનાની સાથે રહ્યા. વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ જેવા મોટા ગજાના ક્રાંતિકારો એ વખતે બર્લિન કમિટી ચલાવતા હતા. અને બર્લિન કમિટીમાં એમણે ભાગ લીધો. દરમિયાન વિશ્વયુદ્ધ આવ્યું એટલે ફ્રાન્સના આ નાગરિકને અમને સોંપી દો એમ બ્રિટિશ સરકારે પત્ર લખ્યો ફ્રેન્ચ સરકારને. કારણ શું, તો પકડાઈ જાય તો શ્યામજી કૃષ્ણ વર્મા પણ સાવરકરની જેમ કાં તો આંદામાનમાં જાય કાં ફાંસીએ ચડાય. એટલા બધા આરોપો એમની સામે હતા. કારણ કે એમણે જે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું અખબાર બહાર પાડ્યું. 1905 થી 1922 સુધી લગાતાર આ મેગેઝિન, આ સામયિક આખી દુનિયામાં, એ સાહેબ જર્મની જાઓ કે ફ્રાન્સ જાઓ કે જાપાન કે આયર્લેન્ડ કે થાઈલેન્ડ કે અફઘાનિસ્તાન કે રશિયા, બધી જગ્યાએ હિન્દુસ્તાનની સ્વતંત્રતાનો પ્રચાર અને અંગ્રેજોની બદમાશીનો પ્રચાર, કેવી ગુલામી કરાવે છે, એ આ સામયિકે કર્યું છે. અને એકલા હાથે આટલા વર્ષો સુધી એને ચલાવ્યું. સ્થળાંતર કરતા ગયા. પેલા લંડનથી જીનીવા ગયા, લંડનથી પેરિસ ગયા. પેરિસથી પછી એને લાગ્યું કે ફ્રેન્ચ સરકાર મને બ્રિટિશ સરકારને સોંપી દેશે, આપણું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. આપણે રાજનીતિક વ્યૂહરચનાઓ દાખવવી જોઈએ. અને રાજનીતિક વ્યૂહરચના દ્વારા જો આપણે કેવળ આવેશમાં કશું નથી કરવું. ત્યાંથી ગયા જીનીવા. અને જીનીવામાં 1931 સુધી એ જીવ્યા. અંતિમ શ્વાસ પણ એમણે ત્યાં લીધા. બાકીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે એણે પોતાનું વસિયતનામું કર્યું. જો દેશભક્તિના કેવા આપણે ત્યાં ઉદાહરણો છે. વસિયતનામું કર્યું. બેરિસ્ટર ધાના એ વખતે ત્યાં હતા. અને વસિયતનામામાં એમ લખવામાં આવ્યું કે અમારા અસ્થિ જીનીવામાં સાચવવામાં આવે, એક સમિતિ એની થાય, એને આપણે મારા ખર્ચમાંથી પૈસા પૂરા પાડવામાં આવે, અને જે દિવસે હિન્દુસ્તાન આઝાદ થાય તે દિવસે મારા અસ્થિ મારી માતૃભૂમિને અર્પિત કરવામાં આવે. એની તો ઈચ્છા હતી. 1947ની 15મી ઓગસ્ટે આપણે સૌ ભૂલી ગયા. કોઈ યાદ ન કર્યું કે શ્યામજી કૃષ્ણ વર્મા નામનું કોઈ મોટા ગજાના ક્રાંતિકાર હતા.
મદનલાલ ધીંગરાજીને એના પણ અસ્થિ વહેલા આવી જવા જોઈતા હતા. છેવટે તત્કાલીન મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી એ પોતાના ખભા ઉપર જીનીવાથી અસ્થિ કળશ લાવે છે. એમની લાગણીના શબ્દો મને આજે પણ યાદ છે. કચ્છમાં જ્યારે એની સ્થાપના કરવામાં આવી હશે કુંભની, ત્યારે એમણે કહ્યું હતું કે જે રીતે હું ખભા ઉપર અસ્થિકુંભને લઈને આવતો હતો, ત્યારે એમાંથી ભારત માતા કી જયનો મને ધ્વનિ સંભળાતો હતો. ક્રાંતિ ટેસ્ટ બન્યું માંડવીમાં, પણ મોડું પણ ઉત્તમ બન્યું છે. પણ સાવરકર એટલે શ્યામજી કૃષ્ણ વર્માની આ યુગભૂમિ, મેડમ કામા એની સાથે હતા સાવરકરજીની. એ દિવસોમાં હિન્દુસ્તાનનો કોઈ ધ્વજ નહોતો. સાહેબ, હું થોડીક મિનિટ વધારે લઈશ. કોઈ ધ્વજ નહોતો. તો ત્યાં હરનામસિંહ ને બાકી બધા જે વિદ્યાર્થીઓ હતા ઇન્ડિયા હાઉસના, એ લંડનમાં કોલેજમાં ભણતા. તો ત્યાં પેલા બ્રિટિશ છોકરાઓ, યુવકો, વિદ્યાર્થીઓ કે તમારો રાષ્ટ્રધ્વજ કયો? આ જવાબ નહીં આપી શકાય કે જો અમારી પાસે યુનિયન જેક છે, તમારો કયો? હિન્દુસ્તાનનો કોઈ રાષ્ટ્રધ્વજ નહોતો સાહેબ. એટલે ઇન્ડિયા હાઉસમાં બેસીને નક્કી થયું કે આપણે આપણો રાષ્ટ્રધ્વજ નિર્મિત કરવો. અને સ્ટુટગાર્ટની 1907ની આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ કામા, બ્રિટિશ સમાજવાદી ઉદારવાદી હિન્ડમેન, બેરિસ્ટર રાણા બધા ગયા અને સમાજવાદી પરિષદમાં જોરપૂર્વક કહ્યું કે અમને બોલવા દો, અમારો પ્રસ્તાવ પસાર કરવા દો. થોડા આમ તેમ થયું, પણ થયું. અને સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી મેડમ કામાએ પોતાનું વક્તવ્ય આપતા સાથે રાષ્ટ્રધ્વજ ફરકાયો છે અને કહ્યું કે હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ છે, હિન્દુસ્તાનના હુતાત્માઓના લોહીથી રંજિત રાષ્ટ્રધ્વજ છે. ભારતીય સ્વાધીનતા સંગ્રામ 1857 થી જે રીતે ચાલ્યો છે, અસંખ્ય બલિદાનો થયા, એનો આ રક્તરંજિત ધ્વજ છે. હે સજ્જનો, ઉભા થાવ અને એને આદર આપો. સાહેબ, સમાજવાદી પરિષદના જુદા જુદા દેશોના લોકો પણ ઉભા થયા અને રાષ્ટ્રધ્વજને સન્માન આપ્યું. આપણી ખુમારી હતી. અને આ સાવરકરજી સૂર્ય હતા અને એની આજુબાજુ તેજ નક્ષત્રો હતા. એટલે સાવરકર સહન ન થાય. એક કિસ્સો મારે કેવો છે એનો. પકડવામાં આવ્યા રાણી વિક્ટોરિયાના રેલવે સ્ટેશન લંડનમાં. પેરિસ ગયા હતા. પેરિસના મિત્રો એને કહ્યું રાણા સાહેબને કે તમે ન જાઓ, જોખમ ના હોવો. આ તો 25-26 વર્ષનો જુવાન, એની એ આકાંક્ષા જ કંઈક જુદી હતી, કંઈ વધારે કરવું છે. અને બર્લિનથી લંડન ગયા. લંડન જતા એમની સાથે આપણા પારસી ગુજરાતી દાદાભાઈ નવરોજીની પૌત્રી કેપ્ટન પેરીન પણ હતી. આપણે ખબર નથી આવતી. ઇતિહાસ બહુ અદ્ભુત છે. સાથે હતા. વિક્ટોરિયા રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા 13મી માર્ચ 1913. પકડવામાં આવ્યા તરત પોલીસ સાથે બધા વડા હતા. ઈ જોન પાર્કર નામનો એક સ્કોટલેન્ડ યાર્ડનો અફસર હતો. એને આમ કલ્પના નહોતી આવતી કે પેલો સાવ એટોડિયા બાંધાના, ગોળ ચશ્માધારી, રૂડો રૂપાળો, 23-25-26 વર્ષનો આ કંઈ સાવરકર થોડા હોય. આઈરિશ છાપાઓમાં એ વખતે સાવરકરનો સ્પેલિંગ બદલાવી નાખવામાં આવ્યો હતો. સાવરકર SAVARAKAR, બરાબર. આયર્લેન્ડના સ્વાતંત્ર્યવાદીઓએ એને બદલાવીને કહ્યું સાવોરકર. SAWAR, વોર, KAR, સાવોરકર. આવી એની પ્રતિષ્ઠા હતી. એટલે પૂછ્યું ને કે આપ વીડી સાવરકર? યસ આઈ એમ. 14મી માર્ચ 1913 ના રોજ ધરપકડ પછી એને અદાલતમાં ખડા કરવામાં આવ્યા
20મી માર્ચે બ્રિક્સ્ટન જેલમાં જેબ એવેન્યુ વીબીએ વગેરેમાં ત્યાં જેબ એવેન્યુ માર્ગ ઉપર જે છે આ બધું હું જોઈ આવ્યો છું, એકવાર કૃતાર્થ થયો છું દર્શન. અને હું ઈચ્છું છું કે જેટલા લોકો લંડન જાય સહેલાણી ભલે થાય, બાકી બધું જરૂર જુઓ, પણ આ બધા સ્થાનો જોવા જોઈએ. આજે પણ છે બધા સ્થાનો એવા ને એવા છે, માત્ર આપણી પાસે નથી, આપણી પાસે હોવા જોઈએ એવા સંકલ્પ સાથે કરે. તો કેસ લડવો તો VVS અય્યર ને બાકી બધા સાથીઓ બહાર હતા, પૈસા હતા, શું કરવું? તો શ્યામજી કૃષ્ણ વર્મા અને બેરિસ્ટર રાણાએ મદદ કરી વકીલ રોકવા માટે, અને વકીલાત થઈ. કઈ સફળ થવાય એવું હતું નહીં. વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય એ વખતના ઇતિહાસમાં કહે છે કે 15 વાર એને મળ્યા સાવરકરજીને છે જેલમાં. આ વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય પાત્ર પણ જાણવા જેવું છે. તેજ નક્ષત્રોમાંનો એક નક્ષત્ર. સરોજિની નાયડુનું નામ આપણે જાણીએ છીએ, મહાકવયિત્રી અને કોંગ્રેસના પ્રમુખ, એના એ ભાઈ થાય. અને પહેલેથી અવધૂત માણસ, સાદા સીધા કપડાં, 17 ભાષા જાણે. અને તમે કોઈ એક રૂમમાં એને બેસાડો અને પછી અડધા કલાક પછી બહાર લાવો તો રૂમમાંની દરેક વસ્તુઓ નાની ને મોટી એ કહી દે. એટલો બધો જ્ઞાની માણસ, શતાવધાની જેને આપણે કહીએ એવો માણસ. પણ એની પોતાની વિદ્વત્તાને બદલે એને વિદ્વત્તાને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષ માટે પરિણત કરી દીધી હતી. એગ્નેસ મેડલી એમના પત્ની થાય, ચીનના હતા. બંને એકત્રિત કામ કર્યું. સંતોષ નહોતો, રશિયા ગયો. એટલા માટે સમજાવવા એ વખતના સામ્યવાદી નેતા લેનિન હતા કે ભાઈ તમે હિન્દુસ્તાનની આઝાદી માટે અમારી સાથે રહો. લેનિને કહ્યું અમારે માટે તો સામ્યવાદ જ મોટો ધર્મ છે. ત્યારે વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે આઈ એમ નોટ કમ્યુનિસ્ટ, આઈ એમ નેશનાલિસ્ટ. મારે તો હિન્દુસ્તાનની આઝાદી પહેલી, બાકી બધું પછી. એમને ત્યાં જ રશિયામાં જ સાઇબિરિયાની જેલમાં રાખવામાં આવ્યા. અને ઇતિહાસ એવો કે છે, દસ્તાવેજોમાં એનું મૃત્યુ છે એ કહેવાયું છે, પણ કઈ રીતે નથી કહેવાયું. કેટલાક કહે છે કે તોપના ગોળે ઉડાવી દેવાયા, કેટલાક કહ્યું ફાંસીના તખ્તે ઉડાવી દેવાયા. જો રશિયા સાથે આપણે પુતિન મહારાજ આપણા સારા સંબંધો ઈચ્છતા હોય તો સાઇબિરિયાની જેલમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું પણ સ્મારક થવું જોઈએ. આ વિરેન્દ્રનાથ હવે એને મળતા રહ્યા. નિશ્ચિત હતું ભવિષ્ય. સાવરકરજીએ એ વખતે મૃત્યુપત્ર નામનો એક પત્ર લખ્યો છે જેલમાં. એને અંદાજ હતો શું થશે, અને એ પોતાના ભાભીને લખેલો છે, મોટા ભાઈના પત્ની. બહુ ચાહતા હતા ભાભી ઉપરનો એમને અત્યંત સ્નેહ આદર હતો. અને એમણે એ વખતે પત્ર લખ્યા પછી જોડે જોડે એની જોડે જોયું કે આપણે કેટલીક વાર ઇતિહાસ એટલો પણ સાંભળવો જોઈએ કે ગાય ધ અલ્ટ્રેડ નામનો એક આઈરિશ પત્રકાર, એ પણ એનો સાથી હતો, એ પણ જેલમાં હતો. બહાર નીકળ્યો પછી એણે સાવરકર મુક્તિ સમિતિ કરી. 22મી એપ્રિલથી કાર્યવાહી શરૂ થઈ. ન્યાયમૂર્તિ 4 હતા, ચાર વિરુદ્ધ 3 ચુકાદો આપ્યો. અને એ વખતે એમને મુક્તિ અપાવવા માટે જો આપણે ત્યાં આ પ્રયત્નો થયા છે. સાવરકર જેલમાંથી નાસી જાય એના માટેનો એક કામ થયું હતું. થઈ ન શક્યું પણ આ તો થયું હતું. જે રીતે ભગતસિંહને છોડવા માટે લાહોરમાં એક કામ થયું હતું ને જેમાં આપણા ગુજરાતી ભગવતીચરણ વોરા અને બાકી ટીમ સક્રિય હતી, ત્યાંનું શું થઈ શક્યું. આપણે નિષ્ફળ જતા હોઈએ છીએ, પણ આ એક પહેલું હતું. અને ફરી એકવાર એણે બીજું કાવ્ય લખ્યું સાવરકરજીએ, વિદાય. એમાં એણે કહ્યું કે રંગમંચ છે આ તો જીવનનો, સાહેબ. લોકો મંચ ઉપર આવે છે, મળે છે, વિખૂટા પડે છે,
આપણે પણ રંગમંચના યાત્રિકો છીએ, પણ ઇતિહાસના રંગમંચ ઉપર આપણે ક્યારેક તો મળીશું. કેટલી આશા હશે એમને સાહેબ. અને 1 જુલાઈ શુક્રવાર POSS મોરિયા નામના જહાજમાં એને 10 સુરક્ષા કર્મીઓ સાથે ભારત તરફ જવા જહાજમાં મોકલવામાં આવ્યા. સાહેબ ત્યાં જે ઐતિહાસિક ઘટના થઈ એ યાદ રાખવા જેવી છે. માર્શેલ્સ કુદકો નામનો એ ઘટના જાણીતી છે. 6 જુલાઈએ માર્શેલ્સ બંદર તરફ જ્યારે ગયા ત્યારે સાવરકરે 8મી જુલાઈ વહેલી સવારે જે એમનું નાનકડું સંડાસ હતું એમાં પોર્ટ હોલમાંથી નીકળી જવાની કોશિશ. પહેલાં તો બધું સાબુ ચોપડી કપડાં ઉતારી રાખીને બધું નીકળ્યું. આને જેવું માર્શેલ્સ નજીક આવતું હતું એને નીચેથી છલાંગ મારીને સમુદ્રમાં પલાયન કર્યું. સાહેબ આવી કલ્પના પણ ના આવે. આપણે ત્યાં શ્રી મોટા એના ભક્ત હતા અને ચોરવાડમાં જે સમુદ્ર તરણ થાય છે એને આગ્રહપૂર્વક એમને નામ આપવામાં આવ્યું હતું કે સાવરકર તરણ સ્પર્ધા. આજે તો એ નામે ભૂલાઈ ગયું છે વહીવટીમાં, પણ આ નામ હતું. તો નીકળ્યા, પહોંચ્યા, દોડતા પાછળ બંદૂકોની ગોળીથી એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પકડવાનો પ્રયત્ન કર્યો. તટ ઉપર આવ્યા, દોડતા થયા. ફ્રેન્ચ પોલીસને એમ લાગ્યું કે આ તો કોઈ ચોર છે અને બ્રિટિશરોએ ચોર 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 કેવું કહેવામાં. ભાષા નહોતા જાણતા, ફ્રેન્ચ ભાષા. જુઓ સાહેબ, ભાષાનું પણ કેટલીક વાર મહત્વ હોય છે. તો પકડાઈ ગયા અને એને પાછા ફ્રેન્ચ પોલીસે બ્રિટિશ પોલીસને સુપ્રત કર્યા. પણ ત્યાં વાત પૂરી થતી નહોતી. હેગ અદાલત છે આપણે ત્યાં, આંતરરાષ્ટ્રીય. એમાં કેસ ચાલ્યો. આખી દુનિયાના જેટલા સ્વાતંત્ર્યવાદીઓ હતા એમણે કહ્યું કે ફ્રાન્સ સરકારે એમને સોંપી ન દેવાય, બ્રિટિશ સરકારને પોતાની રાખે આવે, ત્યાં કેસ ચલાવો. મેડમ કામા, અય્યર, રાણા સાહેબ બધા એ વખતે જ્યારે ફ્રેન્ચ માર્શેલ્સમાંથી કૂદકો માર્યો એના અડધા કલાક પછી ત્યાં પહોંચ્યા. સાહેબ વિલંબ પણ કેટલીક વાર ઇતિહાસ સર્જે છે અને એ આખું થયું. અને એના પછી આ 26 વર્ષની વયના યુવાનને લાંબા ચુકાદા પછી જે પ્રહસન હતું, નૌટંકી હતું, અને ભારત તરફ ધકેલી દેવા પડ્યા. સાહેબ ફ્રાન્સમાં એ વખતે જાગૃતિ, લોકો જાગૃત થઈ ગયા અને જાગૃત થયા એટલે એ વખતના જે વડાપ્રધાન હતા એને રાજીનામું આપી દેવું પડ્યું કે અમે ગલતી કરી છે. પણ પછી શું થાય, માર્શેલ્સથી એડન વચ્ચે અત્યાચારો. આ છેલ્લી કવિતાની વાત કરીને મારી વાત પૂરી કરવી છે. માર્શેલ્સથી એડન, એડનથી મુંબઈ. એકવાર ભાગી છૂટ્યા હતા એટલે એના ઉપર દંડાબાજી ચાલી, માર ચાલ્યો, કપડાં ઉતારીને એને મારવામાં આવ્યો, દંડા બેડી રાખવામાં આવી, હાથમાં દંડા, પગમાં દંડા. એવા સંજોગોમાં સાહેબ મારે આજે આ મૃત્યુંજય શબ્દની વચ્ચે કેન્દ્રમાં મુખ્ય કવિતાની વાત કરવી છે. કેવો માણસ હશે. અરે ગમે તે આપણને નાનકડી ટાંકણી વાગે કે કોઈ આપણને કોઈ થપ્પડ મારે તો આપણે સ્વીકારી લઈએ કે ભાઈ અમે ગુનેગાર છીએ. સાવરકરે ના પાડી, ડગ્યા નહીં. અને એ વખતે એમણે એક કવિતા લખી છે, મરાઠીમાં કવિતા છે, અનાદિમી અનંતમી. પછીથી એનો હિન્દી અનુવાદ કુસુમ તાંબેએ કર્યો છે. કુસુમ તાંબે એ વખતના કોંગ્રેસી નેતા વસંત સાઠેના બેન થાય. લતા મંગેશકર અને સુધીર ફડકેએ આ ગીત ગાયું છે. એ હિન્દી અનુવાદ કાચો પાકો છે. હું તમને કહેવા ઈચ્છું છું કે જેને કારણે તમને સાવરકર કેવા મૃત્યુંજય હતા એનો અંદાજ આવે. અનાદિ મેં અનંત મેં અવધ્ય મેં મહાન,
अनादि में, अनंत में, अवध्य में महान, मार सके कौन मुझे शत्रु शक्तिमान। धर्म धारणार्थ अट्टहास कर खड़ा, मृत्यु के समक्ष में डटा खड़ा रहा। खड़ग से मरा न मैं न अग्नि से जला, भीड़ मृत्यु छोड़ युद्ध भागता चला। शत्रु भी बड़ा विचित्र मूर्ख है वहां, मृत्यु दंड से मुझे अरे डरा रहा। हिंस्र पिंजर सिंह पिंजर में देख फेंक कर, सिंह दास बन जाए पांव चाट कर। अग्निकुंड में प्रदीप्त डाल दे मुझे, अग्निशीत सुप्रभावली बना मुझे। वो कराल क्रूर सैन्य राह छेकते, अस्त्र शस्त्र तोप बाण आग फेंकते। जेल कर उन्हें अजेय में पचा गया, कालकूट में त्रिनेत्र सार जा गया। આજે પણ આ પઠન કરીએ ત્યારે આપણને મૃત્યુનો સંઘર્ષ કેવો થાય, ખરા અર્થમાં મૃત્યુંજય કેમ કહેવાય એની અનુભૂતિ થાય છે. આ શબ્દો નથી, આ અનુભૂતિ છે. ભારત માતા પ્રત્યેની સાર્વજનિક જીવનમાં સર્વશ્રેષ્ઠ ગુણાત્મક રાષ્ટ્રનીતિ પ્રત્યેની અનુભૂતિ. અને આ 29-28 વર્ષનો યુવા, સો એને એવી આકાંક્ષા નહીં હોય કે હું છૂટી જાઉં. સો એને પોતાના ઘરબાર પત્ની ભાઈ ભાભીની સાથે રહેવાની ઈચ્છા નહીં હોય. સો એને પણ નિરાંતે ઠરીઠામ બેસીને જીવન ગુજરાન ચલાવવાની ઉત્કટતા નહીં હોય. અને એને ન કર્યું. અને એટલે એનો આ બીજો પડાવ, પહેલો પડાવ શિક્ષણ અને નાસિક અને ભગોરમાં હતો, એ બીજો લંડન ઇન્ડિયા હાઉસ, ત્રીજો આ માર્સેલ્સ બંદરથી બંદરગાહ, આ ત્રીજો પડાવ છે. એના પછીનો ચોથો પડાવ આવે છે. એની પહેલાં મારે એક વાત એ પણ કરવી છે કે સાવરકરજીથી કેવી કેવી પ્રેરણા મેળવી છે લોકોએ. આજે પણ યુવા કોઈ ચિત્ત હોય એને જ્યારે સાવરકર નામ આપીએ છીએ તો એની આંખોમાં ઝબકાર આવી જાય છે. સામાન્ય નેતાઓ માટે નથી આવતો. શા માટે? કારણ કે કોણ અને સમગ્ર જીવન ક્ષણ ક્ષણ એમણે અર્પિત કરી. ત્યાગની આનાથી ઊંચી અવસ્થા કઈ હોય? તો એ ત્યાગ, અને એને માટે મૃત્યુ સામેનો લડાઈ. આ મૃત્યુ સામેની લડાઈની આપણે અનાદિ મેં અનંત મેં એને એડન સુધીની જેલમાં એના અત્યાચારો વચ્ચે લસેલી છે. એ વખતે જ બ્રિટિશ ઓફિસરો એને મારી નાખવા માંગતા હતા, પણ આનું આત્મબળ એટલું હતું કે ટકી રહ્યા. જીવનમાં મૃત્યુની સામે ટકવું બહુ અઘરું છે. આપણે તો મૃત્યુનો પડકાર કોઈક વાર કોરોનાનું આપણે સ્મરણ છે, કેવી કેવી હાલત થઈ ગઈ આપણી બધાની. પણ જે જીવે છે, જેને મૃત્યુ સાથે લડાઈ કરવી છે, એની કવિતા કેવી હોય એનું એક ઉદાહરણ સાવરકરજીનું, અને બીજું ઉદાહરણ એ જ સાવરકરજીની આ કવિતામાંથી પ્રેરણા મેળવીને અટલ બિહારી વાજપેયીજીએ કરેલી કવિતાનો છે. પ્રસંગ એવો હતો કે બીમાર હતા, વિદેશમાં પ્રવાસે હતા. કોઈ કે છે કેન્સર હતું, કોઈ કે છે કિડનીનું ફેલિયર હતું, કોઈ કે બાકીના અસંખ્ય રોગો હતા. આવશ્યક હતી શલ્યક્રિયા, ઓપરેશન આવશ્યક હતું. વોશિંગ્ટનની હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. એકલા હતા. ડોક્ટરે કહ્યું કે 50-50 સંજોગ છે, 50% જીવો અથવા 50% મરો. એ રાત મેં એનો ઇન્ટરવ્યુ એ વિષયનો લીધેલો મેરી અનુભૂતિ નામની ફિલ્મ માટે. મેં નિતાંત અકેલા થા એવું કહ્યું છે મેં. અને પછી એને કવિતા રચી સાહેબ. આ કવિતા હું એટલા માટે જાણી ગયો કે એક દીપ સે જલે દૂસરા જેવી વાત છે.
એની કવિતા આ પ્રકારની છે. ठन गई मौत से ठन गई, जूझने का मेरा कोई इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था, रास्ता रोक कर वह खड़ी हो गई, यूं लगा जिंदगी से बड़ी हो गई. मौत की उम्र क्या, 2 पल भी नहीं, जिंदगी सिलसिला आजकल की नहीं, मैं जी भर जिया मैं मन से मरूं, लौट कर आऊंगा कूच से क्यों डरूं, तू दबे पांव चोरी छिपे न आ, तो दबे पांव चोरी छिपे न आ, सामने वार कर फिर मुझे आजमा, मौत से बेखबर जिंदगी का स्वर, शाम हर सुरमई रात बंसी का स्वर, बात ऐसी नहीं कि कोई गम ही नहीं, दर्द अपने पराए कुछ कम भी नहीं, प्यार इतना परायों से मुझको मिला, न अपनों का बाकी है कोई गिला. પછી કે છે हर चुनौती में 2 हाथ मैंने किए, आंधियों में जलाए बुझते दिए, आज झकझोरता तेज तूफान है, नाव डूंगरों की बाहों में मेहमान है, पार पाने का कायम मगर हौसला, देख तूफान का तेवर तरी तन गई, मौत से ठन गई. મારે એનો ફિલ્મ માટે જ્યારે સાક્ષાત્કાર તો 3-4 કલાકનો હતો, 6 રાયસીના રોડ ઉપરનો. વિરોધ પક્ષના નેતા હતા એ વખતે, એટલે તો સમય હશે. એ વખતે મેં આ કવિતા વિશે પૂછ્યું હતું, ત્યારે એમણે કહ્યું હતું કે સાવરકરજીની અનાદિ મેં અનંત મેં કવિતાનું સ્મરણ મને થયું અને મેં આ કવિતા લખી. આ એમના પેલા થયા. હવે સાવરકરજી ઉપર પાછા જે મેં કહ્યું 4 પડાવ થયા, અને એમાં ઇન્ડિયા હાઉસ વગેરેની મેં વાત કરી, ડિટેલમાં નહીં જાઉં, પણ ઘણું બધું ત્યારે થયું. અને પછી રાષ્ટ્રધ્વજ ને બાકી બધું થયું. કેદ થઈ, અંતિમ ઈચ્છા જ્યારે આંદામાનની યાત્રા, મુંબઈની અદાલતમાં જ્હોન બેપ્ટિસ્ટા અને ગાડગીલ જેવા એમના વકીલો હતા. સાહેબ આપણે એને કોમવાદી કહીને, જ્હોન બેપ્ટિસ્ટા તો કઈ હિન્દુ નહોતો, એના વકીલ થયા. 3 આરોપો હતા એના. સરકારે કેટલાકને મુખબીર બનાવ્યા. 68 દિવસ મુકદ્દમો ચાલ્યો અને કારાગૃહમાં ત્યાં મુંબઈના 22 દિવસ રાખવામાં આવ્યા. 23મી ડિસેમ્બર 1910 અને 23મી જાન્યુઆરી 1911 કોર્ટે એને એક પછી એક 2 જન્મટીપની સજા આપી. સાવરકરે કહ્યું કે ચાલો તમે હિન્દુ પુનર્જન્મમાં વિશ્વાસ તો કરતા થયા, 2 આ જન્મ સજા મને આપ્યો. પછી કોઈ એમને કહ્યું કે સાહેબ તમને આ 50 વર્ષ કઈ રીતે કાઢશો, બ્રિટિશ સરકાર આટલું બધી. એનો જવાબ આપ્યો કે આટલા વર્ષ સુધી તમારી બ્રિટિશ સત્તા હિન્દુસ્તાનમાં રહેશે. એટલે જેલ પોશાક આપવામાં આવ્યો. બિલ્લો નંબર 32,778. કોઈ નોંધ હોય તો નોંધી લેજો. એની નીચે ડી એટલે ડેન્જરસ. હા કે ડી ડેન્જરસ હતો. પત્ની મળવા આવ્યા જતા જતા ડોંગરી જેલમાં. હા શું સ્વાભાવિક હતું. પત્નીને માંડ થોડાક એની કઈ ઉંમર 19 વર્ષની હતી, યશુમતી. સાવરકરે કહ્યું કે આ રોવાની ઘડી નથી, ગૌરવની ઘડી છે. ખાલી બાળકો પેદા કરવા કે 4 તણખલા ભેગા કરીને ઘર બનાવવું એ જીવન નથી. આપણે પોતાના ઘરમાં આગ લગાવીને જેની જ્વાળાથી ભારત માતાની સ્વતંત્રતાનો ઉજાસ શરૂ થશે એ કરવા માંગીએ છીએ. અને આ કર્યું એમ. 2 જુલાઈથી 11 વર્ષ કાળા પાણીની સજા. માણસ કેટલો
નિરપેક્ષ હશે. જ્યારે આંદામાનની જમીન ઉપર એનું જહાજનું નામ પણ મહારાજા પુત્ર, ત્યારે એને ચારે બાજુ પ્રકૃતિના દ્રશ્ય જોયા. કેટલી સુંદર પ્રકૃતિ છે આ ટાપુની. પછી ઉમેર્યું, પણ કેવી પરાધીન છે. આઈરિશ જેલર હતો, બારી, એના અત્યાચારો, સ્વાતંત્ર્ય વીરો ત્યાં ઘણા હતા. ગદર ચળવળના હતા, બંગભંગ ચળવળના હતા, અનુશીલન સમિતિના હતા, લાહોર કેસના હતા. બધા ઉપર મારપીટ, પઠાણો રાખવામાં આવ્યા હતા. ખાસ કપડાં ઉતારીને મારવામાં આવતા. અને નાની નાની કોટડી, એ કોટડીમાં પગ તમારે પસારી શકો તો દિવાલને ટેકો આપવો પડે. અંધારું, ચારે બાજુ બારીનું એક નાનકડું કાણું, બાથરૂમ સંડાસ પણ જેલમાં જ. મચ્છર, માગળ બધું હાથમાં દંડા બેડી. આવા સંજોગોમાં સાવરકર અને એને પછી રોજ લઈ જવામાં આવે બહાર જઈને એને બહાર જે મેદાનમાં એક ઘાણી રાખવામાં આવી હતી. એ ઘાણીમાં નારિયેળનું તેલ એને બનાવવાનું હોય. કોલુની જેમ, બળદની જેમ ફરવાનું. થોડા ઢીલા પડ્યા કે ફટકો પડે, થોડા ઢીલા ફટકો પડે. અને એ કોટા હતો કે રોજ 30 પાઉન્ડ તેલ નીકળવું જોઈએ. ન નીકળ્યું તો શું? ન જ નીકળે તો ન નીકળે એટલે ફટકાબાજી શરૂ. પેલો હાંફે, ઢળી પડે, વળી ઊભો થાય. બધા કેદીઓ વિશે ખુલ્લી પીઠ ઉપર ફટકા મારવામાં આવે અને દરેક ફટકા ઉપર હિન્દુસ્તાનનો ક્રાંતિકારી વંદે માતરમ બોલશે. આ શહાદત. અને એ શહાદત સાવરકરજીએ માઝી જન્મટીક નામની મરાઠી એક આત્મકથા લખી છે, ગુજરાતી પણ થઈ છે વર્ષોમાં. એમાં લખ્યું છે કે ભોજનમાં જે આવતું એમાં બટાકું તો એકાદું હોય, પાણી વધારે હોય, એમાં કીડા મકોડા હોય, અને કોક વાર એમાં કીડા પતંગિયા અને કાંકરા, મચ્છર ને બધું જ હોય. આવા સંજોગોમાં સાહેબ સાવરકર, મૃત્યુંજય સાવરકરે પોતાના નખ વધાર્યા. પોતાને આપવામાં આવેલું વાસણ ઘસીને એને ધાર જેવું બનાવ્યું. અને એ કરીને એણે દિવાલો ઉપર કવિતાઓ લખી, આત્મકથા લખી, લેખો લખી અને બીજે દિવસે ભૂંસી નાખે. અને ત્યાં સુધીમાં એણે પોતાને સ્મરણમાં મૂકી દે, પોતે યાદ રાખ્યા છે. ભૂસે નહીં તો પેલા બ્રિટિશરો આવીને એ કરે. આવું એમણે 10 વર્ષ સુધી કર્યું છે. અને 10 વર્ષમાં એમણે જેલમાં આવા સંજોગોમાં નખથી દિવાલ ઉપર 4 મહાકાવ્યો રચ્યા. 6000 શબ્દોનું સાહિત્ય રચ્યું. સાહેબ, કોઈક સાહિત્યકારને કહો તો ખરા કેવી સાહિત્યની સાધના હશે. એના માટે મરાઠીમાં એક સરસ નાનકડી પંક્તિ છે. માંડલે જેલમાં 6 વર્ષ સુધી લોકમાન્ય ટિળક હતા. એમણે સાદી પેન્સિલથી ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું. સાવરકર પાસે તો પેન પણ નહોતી, કાગળ પણ નહોતો, શાહી પણ નહોતી. અને એણે આટલું લખી અને કંઠસ્થ કર્યું પોતાના મનમાં. એટલે કહેવાયું કે ગીતા રહસ્ય બાલા, કમલા વિનાયકાલા, જી જન્મ દેતી જાલી તી ધન્ય બંદી શાલા. કમલા નામનું વાકા મહાકાવ્ય એમણે ત્યાં લખ્યું હતું સાવરકરજી. એટલે કે આવું જે કોઈ ગીતા રહસ્ય લખે કે કોઈ કમલા લખે, એ બંદીશાલા, એ કારાગારને પણ ધન્ય છે. આવું એમણે કરેલું. અને એના ભાઈ પણ ત્યાં હતા, મોટા ભાઈ. 2 વર્ષ સુધી એમને એકબીજાને ખબર નહોતી મળ્યા. એક દિવસ પેલું તેલ લઈને નારિયેળનું તેલ કાઢીને ગોડાઉનમાં મોકલવું પડે, ત્યાં જવા ગયા.
ત્યાં બે સામે મળ્યા. અરે તાત્યા તું? તો હા મેં યહાં 2 સાલ સે. ત્યારે એકબીજાને ભેટ્યા અને એ સમયે સાહેબ જુઓ, સાવરકરને મૂલ્યાંકન અઘરું છે. એ રાહુલ ગાંધીથી ન થઈ શકે. સાવરકરે એવું કહ્યું કે હે કુદરત, તે અમને 3 જ ભાઈઓ શા માટે આપ્યા? જો 7 ભાઈઓ હોત તો તે બધા તારા પાવન ચરણોમાં અમે અર્પિત કર્યા. કલ્પના કરો, આ તો સામાન્ય માણસ નથી થઈ, અસામાન્ય માણસ. અને મજાની વાત એ છે કે આંદામાનમાં એમણે એક યુનિવર્સિટી ઊભી કરી હતી. સાહેબ આજકાલની આપણી યુનિવર્સિટીઓ નહીં, કારાગારમાં યુનિવર્સિટી. અને એ યુનિવર્સિટીમાં ઓપન, એને નાલંદા વિહાર નામ આપ્યું, ભણાવવામાં આવતા. અને એમાં કુલપતિ હતા ભાઈ પરમાનંદ, મોટા ગજાના ક્રાંતિકારી, અને ઉપકુલપતિ હતા સાવરકર. આમ તો 15 કે 20 માણસો. પણ આવી યુનિવર્સિટી દુનિયાના ઇતિહાસમાં ક્યાંય થઈ નથી, એ એમણે ત્યાં કરી. અને એ આખી ઘટનાઓ પછી 10 વર્ષમાં છેલ્લી વાર માત્ર 8 પત્રો લખી શક્યા છે. પણ એ 8 પત્રો 1 કલાક વાંચી શકાય એવા છે. જેલમાં નિયમ હતો કે વર્ષમાં 1 પત્ર લખી શકાય. એટલે એ થયું. અને પછી 1921ની 2 મેએ એમને મુક્ત કરવામાં આવ્યા. કોઈ એહસાની નથી કરી, કોઈ એહસાનમંદી નથી કરી, કોઈ કૃપા નથી કરી. બ્રિટિશ સામ્રાજ્ય આખી દુનિયામાં ધ્વસ્ત થવા માંડ્યું હતું. હિન્દુસ્તાનનો સૈનિક વિપ્લવી બનીને નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદી ફૌજમાં સામેલ થવાનો હતો. ક્રાંતિકારોને આમ પકડી રાખી શકાય એને સામે આખી દુનિયામાં વિરોધ થયો હતો. અને એટલે વિધિસર દરેક જગ્યાએ કરવાના હોય છે. એક પત્ર બધાએ મોકલ્યો હતો. સાવરકરને ચિંતા એ હતી કે અહીં 200 જેટલા ક્રાંતિકારો છે, આખી જિંદગી લડ્યા છે, અહીં રહેશે તો કાં પાગલ થઈ જશે, કાં મરી જશે. 2-3 લોકોએ આપઘાત પણ કર્યા હતા, એકાદ પાગલ પણ થઈ ગયા હતા. એનું જીવન મૂલ્યવાન છે અને એ જીવન જેલમાં નહીં રહી શકે, એને બહાર લાવવા છે. અને એટલા માટે પત્ર લખવામાં આવ્યો હતો. સાહેબ સાવરકરે તો આટલું ભોગવ્યા પછી એને કાંઈ પડી નહોતી કે હું જીવું કે મરું. એટલે જે ગલત પ્રચાર થઈ રહ્યો છે કે માફી માંગી હતી, એ માફી નહોતી, વ્યૂહરચના હતી. અને વ્યૂહરચના સાચા ક્રાંતિકારને શોભે એવી હતી, શિવાજી મહારાજ જેવી હતી. એટલે કોઈ પણ પ્રકારના અપપ્રચારની વિનાનું આ કામ સાવરકરજીએ કર્યું. બહાર આવ્યા ત્યારે એની પહેલી મુલાકાત નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે થઈ હતી. અને સુભાષ બોઝને એમ કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં તમારું કંઈ નહીં ચાલે, દબદબો બીજા લોકોનો છે, તમે બહાર જાઓ. અને જે બ્રિટિશ સેના છે એમાં જે હિન્દુસ્તાનીઓ છે, શીખ છે, ઈસાઈ છે, હિન્દુ છે, એ બધાને એકત્રિત કરીને ફૌજ બનાવો. ભારતમાં સૈનિકરણ, ભારતીય સૈનિકરણ, ભારતના હિન્દુઓ પણ સૈન્યોમાં જોડાય એવી મૂવમેન્ટ એમણે એટલા માટે કરી કે બ્રિટિશરો ઉપર પ્રેમ નહોતો ઉભરાઈ ગયો. તો આ ભૂમિકાએ સુભાષને મળ્યા અને સુભાષ થોડાક વર્ષોમાં હિન્દુસ્તાનની બહાર ગયા અને જાપાનમાં જઈને એમણે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને 23,000 સૈનિકો આઝાદ હિંદ ફૌજના એ મૃત્યુ પામ્યા છે. ઇમ્ફાલમાં મોહેરાન નામનું એક નાનકડું ગામ છે, ત્યાં સુધી આ આઝાદ હિંદ ફૌજ આવી. હિન્દુસ્તાનની પહેલી સ્વાધીનતાનો સૂરજ અને ધ્વજ મોઇરાનમાં 1943માં ઝળહળ્યો. અને આંદામાન નિકોબાર પણ હિન્દુસ્તાન 15 ઓગસ્ટે આઝાદી મળે એની પહેલા સુભાષચંદ્ર બોઝે સ્વાધીન કર્યા હતા. આ સાવરકરની પ્રેરણા. અને એટલા માટે મારે આ વાત
અહીં અટકાવવી છે. મૃત્યુંજય સાવરકર, આપણે એનામાંથી શું શીખીશું એ સૌથી મહત્ત્વનું છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે આપણે જ્યાં છીએ ત્યાં જે ગતિ મતિ બુદ્ધિ છે એટલી રાષ્ટ્રને જાગરણમાં ભાગ લઈ રાષ્ટ્રીય રીતે જાગતા રહે. સાહેબ, જાગૃતિ સૌથી મોટી ચીજ છે દુનિયાભરમાં. જો જાગૃતિ હશે તો આ દેશને કોઈ રોકી નહીં શકે, અને એ સાવરકરજીને માટેની વાત છે. મારી વાત અહીં પૂરી કરું છું. છેલ્લે મારે આભાર જરૂર માનવો જોઈએ. તત્વાર્થ, તત્વનો અર્થ અને અર્થનો સત્ય અને સત્યનો સત્વ, આ આપણી માનવ ભૂમિકા છે. તત્વાર્થના લોકોએ આ વાત કરી. આમાંના ઘણા બધા પીઠ અને રાજકારણના ખેલંદાઓ તો નહીં કહું, પણ સક્રિય લોકો એ બધા બેઠા છે. બીજા બધા બેઠા છે. ઝાલાવાડ મારા માટે, ઝાલાવાડ મારી શિક્ષણ ભૂમિ રહી છે, એટલે ઋણ પણ ચૂકવવા આવ્યો છું. એકાદ વર્ષ સુરેન્દ્રનગરની જેલમાં જેલ હતી ભાવનગર વડોદરા, પણ એ 1975-76 તો અહીંના કોલેજમાં હું ભણ્યો છું. અહીં ઝાલાવાડ સાથેનો મારો અનુપમ નાતો છે એ શેખરભાઈ જાણતા હતા, એટલે પહેલો જ ફોન કર્યો, સાહેબ આપણે સાવરકરજી ઉપર કરવું છે, તમારે આવવાનું છે. હું ના પાડી નથી શક્યો. આનંદ, મને ખૂબ આનંદ થયો કે આટલા બધા લોકો આવા શનિવારની બપોરે પોતાની ઊંઘ છોડીને આવ્યા અને ચૂપચાપ બેઠા રહ્યા. કોઈ વચ્ચે વક્તવ્ય બંધ થાય એવી તાળીઓ પાડી નથી. એનો આનંદ છે, અને આપ સૌનો હું આભાર માનું. ખૂબ ખૂબ આભાર. તાળીઓના જયનાથથી આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને વધાવીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.